અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન, સૃષ્ટિ, પશુ, પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે। ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવણી કરવામાં આવે છે। શામળાજીના મેળે રણઝણિયું રેપે ઝણિયું વાગે ગીતના નૃત્ય સાથે ઉત્સાહથી આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મંચસ્થ સન્માનીય વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ આદિવાસીઓની ઓળખ એવું માથે ફાળિયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, સંયુક્ત કમિશનર આદિજાતિ ધારાસભ્ય પીસી બરંડા, વન સંરક્ષક, ડીઆરડીઓ ડાયરેક્ટર, અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ બોડી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને મંત્રીના હસ્તે કીટ અને સિદ્ધિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી।